માંગરોળ બાયપાસ રોડ પર ફોર વ્હીલ ગાડી નંબર GJ02 CP 1399 પલટી મારી સાઈડની રેલિંગ સાથે ભટકાઈ હતી। આ ફોર વ્હીલ પોરબંદર તરફથી સોમનાથ તરફ જતી હોવાનું અને ફોર વ્હીલમાં મહેસાણા તરફનું ફેમિલી હોવાનું જાણવા મળે છે। માંગરોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ અકસ્માત થવાનું મુખ્ય કારણ હાઈવે પર પડેલા બે મોટા ખાડા કે જેના કારણે આ જગ્યાઓ પર અનેક એક્સિડન્ટ થયા છે। લાંબા સમયથી હાઈવે પર મોટા ખાડા હોવાથી અને હાઈવેની લાઇટ લાંબા સમયથી બંધ હોવાના કારણે વાહન ચાલકોને નજીક આવતા જ ખ્યાલ આવે તે પહેલા ગાડી ખાડામાં પડી જતી હોય છે। આ હાઈવે ઓથોરિટીના લાઇટ શાખાના મુખ્ય માણસ સાથે અનેક વખત ટેલિફોનિક ફરિયાદો પણ કરી છે, છતાં અવારનવાર હાઈવે રસ્તા પર અડધા ભાગમાં છેલ્લા એકાદ માસથી લાઇટ બંધ હોવાનું જાણવા મળે છે। આ બેદરકારીને કારણે લોકોને તેમજ વાહન ચાલકોને મોટી મુશ્કેલી ઊભી થાય છે।